આ એ જોવા જેવું છે. દૂધ ન બગડે એના માટેની વ્યવસ્થા છે, ફ્રીજમાં મૂકી દો. દવાઓ ન બગડે, કુલ પ્લેસમાં રાખો. શાકભાજી ન બગડે, ફ્રીજમાં કોલ્ડ સ્ટોરેજમાં એને મૂકી દો. રાંધેલો ખોરાક ન બગડે, દૂધ ન બગડે, શાકભાજી ન બગડે, એના માટેની વ્યવસ્થા છે. માણસ ન બગડે એની વ્યવસ્થા ખરી? એ માણસ ન બગડે એના માટેની વ્યવસ્થા એટલે આ ભાગવત કથા, એટલે રામકથા, એટલે સત્સંગ. જેટલી વાર કથામાં બેસીએ છીએ એટલી વાર તો પાપથી દૂર રહીએ છીએ, સત્કર્મમાં લાગેલા છીએ, સત્સંગમાં લાગેલા છીએ. મન બુદ્ધિ બધું ભગવાનમાં લાગેલું રહે, સંસારથી દૂર, પાપથી દૂર રહીએ છીએ. મનુષ્યને બગડતો અટકાવે. સત્સંગની અંદર બેસવાથી આપણને આપણી અંદરની જે ખરાબ આદતો હોય એનું ભાન થાય. આપણને આપણા દુર્ગુણો દેખાય, અને દેખાયા પછી એ ખરાબ આદતોને સુધારી લે, એ દુર્ગુણોને, એ ખરાબ ટેવોને માણસ છોડે તો સત્સંગ સફળ.